વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચર નંબર 3 સ્વાધ્યાય નંબર 1.1 નું એક્ઝામ્પલ નંબર 7 સુધી ભણી ગયા. હવે એના પછી આગળ એક્ઝામ્પલ નંબર 8. 8મા દાખલામાં આપણે એવું સાબિત કરવાનું છે ગણ a બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સમતલ આ બરાબર ગણમાં સંયુક્ત જોડમાં એવી such that માનકમાં a minus b યુગ્મ છે, જ્યાં a અને b એ બે ગણ એના ઘટકો છે. સૌપ્રથમ આ સંબંધને આપણે સામ્ય છે સાબિત કરીશું. એના માટે ગણ r કે મતલબ સંબંધ તેને આપણે યાદી સ્વરૂપે લખીશું. યાદી સ્વરૂપ લખવું આપણી સહેલું પડશે. તો આનું યાદી સ્વરૂપ આ રીતનું હશે. આ સંબંધ r બરાબર ગણમાં 1 1, કારણ કે મારે બેની બાદબાકી કરવાની અને બાદબાકી યુગ્મ થાય એ રીતે ક્રમયુક્ત જોડ આપણે લખવાનું. તો 1 1 હું લખી શકું, 1 2 ના લખી શકું, 1 3 લખી શકું, 1 4 ના લખી શકું, 1 5 લખી શકું. પછી 2 ની વાત કરીએ તો 2 1 નહીં આવે, 2 2 આવશે, પછી 2 4 આવશે, પછી 2 4 પછી 2 5 5 માંથી 2 તો 3 થશે, એટલે 3 એ અયુગ્મ સંખ્યા તરીકે આવશે નહીં. એના પછી વાત આપણે કરીએ 3 ની, તો 3 1 આવશે, પછી 3 3 પણ આવશે, પછી 3 5 આવશે. હવે આપણે વાત કરીએ 4 ની, તો 4 2 આવશે, 4 4 આવશે, 5 માં 5 1 આવશે, પછી 5 3 આવશે, અને છેલ્લે 5 આવશે. આટલી ક્રમયુક્ત જોડ આપણને મળશે. બરાબર. હવે આટલી સંબંધ છે એ 100 પાસે છે, કારણ કે અહીં પ્રત્યેક a belongs to કેપિટલ A માટે માનકમાં a minus a બરાબર 0 થાય. જે કેવી સંખ્યા કહેવાય? જે યુગ્મ છે. એનો મતલબ એમ થાય કે a નામની ક્રમયુક્ત જોડ સંબંધ r માં મળશે. માટે r એ સ્વવાચક છે. બીજી રીતે કહીએ તો ગણ a નો 5 ઘટક છે, જેમાં જો 1 1 2 2 3 3 4 4 અને 5 બધી જોડ છે. માટે r એ સ્વવાચક છે. હવે આપણે વાત કરીશું સમમિતની. તો જો સમમિત પણ છે 1 1 એનું ઊંધું 1 1 3 એનું ઊંધું 3 1, જો 3 છે 1 5 એનું ઊંધું 5 1, એમ બધી જગ્યાએ તમને ઊંધી જોડ મળશે. એટલે આ સંબંધ સમમિત પણ થઈ શકે. સમમિત બતાવવા માટે આપણે આવું કરીશું. ધારો કે ક્રમયુક્ત જોડમાં AB belongs to R છે, જો A અને B belongs to ગણ. આનો અર્થ એમ થાય માનકમાં a minus b યુગ્મ છે. આના પરથી આપણે એવું પણ લખી શકીએ માનકમાં b minus a યુગ્મ છે. હા, કારણ કે a minus b જો યુગ્મ સંખ્યા હોય તો તમે b minus a લખો તો પણ યુગ્મ જ થાય. ઇમ્પ્લાય ધેટ ક્રમયુક્ત જોડ b એ belongs to R. માટે R એ સમમિત સંબંધ છે.
8 હવે આપણે વાત કરીશું પરંપરિત. તો પરંપરિત બતાવવા માટે આપણે આ રીતનું ધારી લઈશું. ધારો કે ક્રમયુક્ત જોડ AB belongs to R અને ક્રમયુક્ત જોડ BC belongs to R. જો A, B અને C એ ત્રણેય ગણતરીના ઘટકો imply that માનકમાં A minus B યુગ્મ છે. એ જ રીતે માનકમાં B minus C યુગ્મ. હવે બે યુગ્મ સંખ્યાઓ હોય તો તેમનો સરવાળો પણ યુગ્મ થાય. માનકની રીતે પણ તમે આમ લખી શકો imply that માનકમાં A minus B વત્તા માનકમાં B minus C યુગ્મ છે. આ બંને સંખ્યા યુગ્મ. માનકની અંદરની કોઈ પણ સંખ્યા અને બીજી સંખ્યા જો યુગ્મ હોય તો એ બંનેનો જે સરવાળો હોય ને એ પણ યુગ્મ થાય. બરાબર? બાદબાકી કરે તો યુગ્મ થાય. એટલે હું આમ લખીશ માનકમાં A minus B વત્તા માનકમાં B minus C પણ યુગ્મ થાય. યુગ્મ. હું એમ તમને નથી કહેતો કે આ પરિણામ ને આ પરિણામ સરખું છે, પણ આ જો યુગ્મ હોય તો આ પણ યુગ્મ થાય. બરાબર? ઇમ્પ્લાય ધેટ બીજી ઉડી જશે એટલે માનકમાં A minus C યુગ્મ થાય. આનો અર્થ એમ થાય કે ક્રમયુક્ત જોડ AC belongs to R. માટે R એ પરંપરિત સંબંધ છે. આમ ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R સ્વવાચક, સંમિત અને પરંપરિત થયો. માટે તમે એમ કહી શકો કે આમ R એ A પરનો સામ્ય સંબંધ છે. A પરનો સામ્ય સંબંધ છે. મિત્રો આપણે એક વાત યાદ રાખીશું કે મેં આજે લખ્યું આ બંને સમાન નથી, પણ તમે એમ લખી શકો કે જો આ યુગ્મ હોય તો આ પણ યુગ્મ થાય. બરાબર? બાકી તો તમે વાસ્તવિક સંખ્યાઓ આની અસમતા બની ગયા હશો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા x plus y હોય તો એમનો જે સરવાળો છે એના કરતાં એમના માનકોનો સરવાળો મોટો અથવા સરખો થાય. બરાબર? પણ આપણે આનો ઉપયોગ નથી કરતા, ખાલી યુગ્મ થાય એનો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે આના પછીનો દાખલાનો જે બાકીનો ભાગ છે એ રીતનો છે કે વધુમાં બતાવો કે આપણે ગણ A1 લઈએ A1 તો એના ઘટક 1 3 5, બીજો ગણ A2 લઈએ જેના ઘટક 2 છે. A1 ના બધા ઘટકો એ A1 સાથે સંબંધ R ધરાવે છે, એમ A2 ના બધા ઘટકો એ A2 સાથે સંબંધ R ધરાવે છે. પણ A1 નો કોઈ પણ ઘટક એ A2 સાથે સંબંધ R ધરાવતો નથી તેમ આપણે હવે સાબિત કરીશું. તો દાખલાનો બાકીનો ભાગ આપણે આ રીતે વિચારીશું. એમાં તમે જો સંબંધને યાદી સ્વરૂપે લખેલું હોય તો આ સાબિત કરવામાં પણ બહુ તકલીફ નહીં પડે. જો ધારો કે ગણ A1, આનો આપણે નામ A1 આપીએ છીએ, જેના ત્રણ ઘટક છે 1 3 અને 5 તથા ગણ A2 એના બે ઘટકો છે 2 અને 3. હવે જો ગણ A1 ના ત્રણ ઘટક 1 3 અને 5 એ સંબંધ R માં જ્યાં હોય એની રીતે તમે અંડરલાઈન કરો. જેમ કે જો 1 પછી 1 પછી 3 3 3 પછી 5 5 અને 5. તમે જોઈ શકો છો આ સંબંધ R માં જેનો પહેલો ઘટક 1 હોય અથવા 3 હોય અથવા 5 હોય એનો બીજો ઘટક એક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક પણ 1 3 કે 5 જ છે. એનો મતલબ એમ થાય કે 1 એ 1 સાથે 1 એ 3 સાથે કે 1 એ 5 સાથે સંબંધ ધરાવે છે, એમ 3 એ 1 સાથે
3 એ 3 સાથે કે 3 એ 5 સાથે સંબંધ ધરાવે છે, 5 એ 1 સાથે, 5 એ 3 સાથે કે 5 એ 5 સાથે સંબંધ ધરાવે છે. એવી રીતે જો જ્યાં 2 લખેલ છે એ ત્યાં બીજો ઘટક છે એ કોણ તો 2 જ હશે, કોણ તો 4 છે. જો હું એની નીચે આ રીતે લીટી કરું છું એવી રીતે અહીંયા આપણે આમ લખી શકીએ. તો આના પરથી લખીએ, ધારો કે આ પ્રકારનું છે. જો હવે સંબંધ R માં જેનો પ્રથમ ઘટક સંબંધ R માં જે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક જે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક A1 નો છે, પ્રથમ ઘટક A1 નો છે તેનો બીજો ઘટક તે જોડનો પણ A1 નો જ છે. R નો જે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ગણ A1 નો છે તે જોડનો બીજો ઘટક પણ ગણ A1 નો છે. આ જ રીતે R1 માં જે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ગણ A2 નો છે તે જોડનો બીજો ઘટક પણ A2 નો જ છે. માટે આપણે આમ કહી શકીએ, માટે A1 ના ત્રણેય ઘટકો A1 ના ત્રણેય ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે. એ જ રીતે A2 ના ત્રણેય ઘટકો, A2 ના બે ઘટકો, કારણ કે એમાં બે ઘટક, A2 ના બે ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે A1 નો એક પણ ઘટક A2 ના એક પણ ઘટક સાથે સંબંધ આ ધરાવતો નથી. એ પણ એકદમ સ્પષ્ટ છે. જેનો પહેલો ઘટક ગણ A1 નો હોય એનો બીજો ઘટક ગણ A1 નો જ હશે, A2 નો નથી. જોઈ લો તો એના પરથી એમ કહી શકીએ કે A1 નો કોઈ પણ ઘટક A2 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આ ધરાવતો નથી. વળી R પરથી એ પણ સ્પષ્ટ છે કે A1 નો કોઈ પણ ઘટક A2 ના એક પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી. મિત્રો, આ જે દાખલો છે સંબંધ R ધરાવે છે કે ધરાવતો નથી, એ જો તમે સંબંધને યાદી સ્વરૂપે લખેલો હોય તો એકદમ તમે સ્પષ્ટપણે આ રીતે લખી શકો છો. પણ માનો કે ઘણી વખત એવું બનતું હોય કે સંબંધને તમે યાદી સ્વરૂપે લખેલું ન હોય અને આ રીતના તમારે બે ત્રણ જાતે બનાવવા હોય, શોધવા હોય તો કેવી રીતનું કરવું એની હું થોડીક તમને વાત કરી લઉં. તમે એમ વિચારો કે આપણને માનો કે એવું કીધું કે આ સંબંધના તમે સામ્ય વર્ગ મેળવો, સામ્ય વર્ગ ભાગ ઉપભાગ મેળવો તો કેવી રીતનું કરવું એની થોડીક હું તમને વાત કરી. હું જે બીજી આપું છું સાબિતી એ રીતે પણ તમે આ દાખલાની સાબિતી આપી શકો છો. આપણે હવે સામ્ય વર્ગ મેળવવા તરફ જઈ રહ્યા છે. આપણે આવું ધારી લઈશું, ધારો કે P belongs to capital A નો સામ્ય વર્ગ એ P છે. એનો મતલબ એમ થાય
AP बराबर गणમાં x શબ્દ છે xp નામની ક્રમયુક્ત જોડ સંબંધ R માં છે જ્યાં x belongs to ગણ A। હવે આ પરથી તમે એમ લખી શકશો આ x - p યુગ્મ સંખ્યા છે કારણ કે xp નામની ક્રમયુક્ત જોડ જો R માં હોય તો તમે એમ કહી શકો કે x - p યુગ્મ સંખ્યા છે યુગ્મ સંખ્યા છે। હવે જો x - p યુગ્મ સંખ્યા હોય તો આના પરથી આપણે આવું પણ કહી શકીએ કે x - p બરાબર 2k। તમે એમ સમજો કે એની માનક મુક્ત કર્યો છે કે તમારે બિલોંગ્સ ટુ સમજવાનું છે બરાબર। હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે x બરાબર 2k + p। હવે તમે p ની કિંમત માનો કે 1 વિચારો। હવે p બરાબર 1 માટે a1 તો a1 તો x ની કિંમત તમારે આટલી મૂકવાની રહેશે 2k + 1 such that k belongs to ગણ છે બરાબર। હવે તમે કોમન k ની જે કિંમત મૂકો એ બધી પૂર્ણાંક સંખ્યા નથી લેવાની એવી પૂર્ણાંક સંખ્યા લેવાની કે જેથી કે આ જે સંખ્યા છે એ તમારા ગણ a ની બહાર ન નીકળવી જોઈએ કારણ કે આપણા બધા જે ગણ a p છે એ a p હકીકતમાં કોનો ઉપગણ હોય ગણ a નો ઉપગણ હોય એટલે આ શરત ધ્યાનમાં રાખી અને આપણે k ની કિંમત મૂકીશું। હવે માનો કે હું k ની કિંમત ને સૌપ્રથમ પૂર્ણાંક તરીકે એમ કરો કે હું 1 લઉં તો અહીંયા કિંમત મને કેટલી મળશે 3 k ની કિંમત હું 0 લઉં તો મને 1 મળશે k ની કિંમત હું માનો કે -1 લઉં તો મને કેટલી મળશે -1 પણ એ આપણે અહીંયા લઈ શકીએ નહીં તો આમાં તમને a1 ની જે કિંમત હોય એ તમને આટલી મળશે બરાબર જે હું આ રીતે લખી શકું માટે a1 બરાબર જો જેટલી શક્ય કિંમત હોય એટલી જ આપણે લખવાની। અહીંયા હું માનો કે 3 મૂકું તો 3 × 6 = 7 થી આમાં આવતી નથી એટલે ના લગાય 2 મૂકી તો 2 × 4 = 5 એટલે મોટી કિંમત 5 મળશે। હવે હું 1 મૂકું તો મને 3 મળશે। હવે હું 0 મૂકું તો 1 મળશે। તમે એનાથી નાની કિંમત લેશો તો આની અંદર નહીં આવે એટલે તમારો જે a1 છે એ તમને આટલો મળશે ગણ a। હવે આવી રીતે તમે a3 બોલો તો એ જવાબ આનો આવે અને 5 બોલો તો પણ જવાબ આનો આવે બરાબર। હવે હું p બરાબર 2 માટે એનો મતલબ a2 તો 2k + 2 જ્યાં k belongs to 0 એનો મતલબ એમ થશે કે a2 બરાબર હવે હું આમાં k ની કિંમત માનો કે 1 મૂકું તો 2 × 4 2 + 2 = 4 થશે તો એ બરાબર પણ 3 મૂકવા દઉં તો આની બહાર નીકળે એટલે નહીં મળે એટલે એક કિંમત મળશે 4। હવે હું k ની કિંમત માનો કે 0 મૂકું 2 મળશે બીજી કિંમત તો મેળવી આ પ્રમાણે મળે। હવે જો આ a1 છે એને 1 ને સમાવતો સામ્ય વર્ગ કહેવાય a2 નો મતલબ થાય 2 ને સમાવતો સામ્ય વર્ગ આવા તમને બે સામ્ય વર્ગ મળશે અને આ બંને સામ્ય વર્ગનો તમે જો યોગ કરો તો પૂરેપૂરો ગણ a થશે। અહીં તમે a1 યોગ a2 કરો તમને પૂરેપૂરો ગણ a મળશે। કદાચ તમે બેનો છેદ કરશો તો પાછું 5 મળશે a1 / a2 બરાબર 5 હશે। આપણે ખબર આગળ કેવા ગુણધર્મો ભણી ગયેલા છે કોના સામ્ય વર્ગના કે કોઈ પણ બે સામ્ય વર્ગનો યોગ એ આ કોઈ પણ બે કે બે કરતા વધુ જેટલા શક્ય હોય બધા સામ્ય વર્ગનો તમે યોગ કરો તો ગણ a થાય અને છેદ કરો તો 5 બરાબર। તો આનો મતલબ એમ થયો કે a1 અને a2 આવા બે સામ્ય વર્ગ મળશે। a1 ના બધા ઘટકો એ અંદરની અંદર એકબીજા સાથે સંબંધ R ધરાવે એ જ રીતે a2 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે પણ a1 અને a2 ના જે ઘટકો છે એ એકબીજા સાથે સંબંધ R ધરાવતા નથી। આ એક બીજી રીત છે આ રીતે પણ તમે કોઈ પણ દાખલો ગણી શકો છો પણ શક્ય હોય ત્યાં સુધી જો તમને આ રીતે યાદી સ્વરૂપ આપેલું હોય તો તમારે એ રીતે ગણવાનું રહેશે બરાબર એટલી રહેશે। હવે એક્ઝામ્પલ નંબર આવશે 9
મિત્રો એક્ઝામ્પલ નંબર 9 માં ગણ a બરાબર ગણમાં x belongs to z such that 0 less than or equal to x less than or equal to 12 એટલે કે આજે આપણો ગણ છે એને તમે આ રીતે લખી શકો 0 1 2 3 ડેશ ડેશ અપ ટુ 12 પર વ્યાખ્યાયિત સંબંધ r માટે બે ભાગ છે પહેલા ભાગમાં સંબંધ r બરાબર ગણમાં ક્રમયુક્ત જોડ ab such that માનકમાં a માઈનસ b એ 4 નો ગુણિત છે જો a b ગણ એના એવી રીતે બીજો સંબંધ આ રીતે આપણે આ બંને સંબંધને યાદી સ્વરૂપે લખવો હોય તો તમે લખી શકો જેમ કે આનું યાદી સ્વરૂપ આવી રીતનું થશે a b 4 નો ગુણિત હોય તો હું એમ લખી શકું 0 4 પછી 0 8 0 12 એવી રીતે લખી શકાય પણ આપણે એ રીતે નથી લખતા અને આપણે સાચું વ્યાપક સ્વરૂપે જ આપીશું કારણ કે આપણે કહી દીધું હતું કે સંબંધને સામ્ય છે એમ બતાવો બરાબર તો ચાલો સૌપ્રથમ નંબર 1 માં આપણે એટલું જાણીએ છીએ કે અહીં પ્રત્યેક a belongs to ગણ a માટે માનકમાં a માઈનસ a બરાબર થાય 0 હવે આ જે 0 છે એ કોઈ પણ પૂર્ણાંકનો ગુણિત કહેવાય ઇવન 0 નો ગુણિત પૂર્ણ તો પણ ચાલે તો એ 4 નો ગુણિત છે એમ કહી શકાય 4 નો ગુણિત છે કારણ કે તમે એમ લખી શકો 0 બરાબર 4 ગુણ્યા 0 એટલે 0 એ કોનો ગુણિત કહેવાય 4 નો ગુણિત છે એનો મતલબ એમ થાય ઇમ્પ્લાય ધેટ ક્રમયુક્ત જોડ a belongs to r માટે r એ સ્વવાચક છે r એ સ્વવાચક છે હવે આપણે આ ધારી લઈશું ધારો કે ક્રમયુક્ત જોડમાં ab belongs to r છે જો a અને b બંને ગણ એના ઘટકો ઇમ્પ્લાય ધેટ માનકમાં a b એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે ઇમ્પ્લાય ધેટ માનકમાં b a પણ 4 નો ગુણિત થશે કેમ તમને ખબર પડે જો જે સંખ્યા 4 નો ગુણિત હોય એ સંખ્યા માનક હોય અને એની આગળ તમે માઈનસ મૂકો તો આપણે 4 નો ગુણિત જ થાય જેમ કે હું તમને એમ કહું કે 8 - 4 એ 4 નો ગુણિત છે તો તમે એનાથી ઊંધું બોલો 4 - 8 એ પણ કોનો ગુણિત થાય 4 નો ગુણિત જ થાય બરાબર એનો મતલબ એમ થાય ઇમ્પ્લાય ધેટ ક્રમયુક્ત જોડમાં b એ belongs to r માટે r એ સમમિત સંબંધ છે r એ હવે આપણે પારંપરિક છે એમ સાબિત કરીશું તો ધારો કે ક્રમયુક્ત જોડમાં ab belongs to r અને ક્રમયુક્ત જોડમાં bc belongs to r જો abc belongs to ગણ a આનો મતલબ એમ થાય માનકમાં a b એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે આનો મતલબ એમ થાય અને માનકમાં b c એ 4 નો ગુણિત છે હવે જો બે સંખ્યા 4 નો ગુણિત હોય તો એ બંનેનો તમે સરવાળો કરો તો પણ 4 નો ગુણિત થાય તો માનકમાં a b વત્તા માનકમાં b c પણ 4 નો ગુણિત થશે ગુણિત થાય બરાબર હવે કોઈ પણ બે માનકીય સંખ્યાઓ 4 નો ગુણિત હોય તો એ બેનો તમે માનકીય સરવાળો કરો તો પણ 4 નો ગુણિત થાય અહીંયા આપણે એ યાદ રાખીશું કે આ પરિણામ ને આ પરિણામ સરખું નથી પણ તમે ગુણિતની બાબતમાં લખી શકો પણ 4 નો ગુણિત થાય 4 નો ગુણિત થાય એનો મતલબ એમ થાય કે માનકમાં a c એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે ઇમ્પ્લાય ધેટ ac નામની ક્રમયુક્ત જોડ r માં છે માટે r એ પારંપરિક છે r એ પારંપરિક છે તો જો આમ r એ ગણ a પરનો સામ્ય સંબંધ છે સામ્ય સંબંધ છે બરાબર હવે મારો કે આ દાખલામાં તમને એવું કીધું હોય
4 નો સામ્ય વર્ગ શોધો. 4 નો a4. તો તમે 4 ના સામ્ય વર્ગમાં કયા ઘટકો લઈ શકો? એક તો જો 0, 1 4, બીજું 8 અને 12. કારણ કે તમે 4 સાથે આમાંથી કોઈની બાદબાકી કરો તો મળતો જવાબ એ 4 નો ગુણિત કહેવાય. તમને માનો કે એમ કીધું હોય કે 5 નો સામ્ય વર્ગ શોધો, તો તમારે 5 માંથી સંખ્યા બાદ કરવાની અને 4 નો ગુણિત લેવો. એટલે તમે 5 નો માનો કે 4 ઉમેરો તો 9 થાય. 5 માંથી તમે 4 બાદ કરો 1 થાય, 1 પછી 5 તો આવે, પછી 9 આવશે. હવે 9 5 એટલે 9 ને 4 કેટલા થશે? 13. એ અંદર નહીં સમાય. તો આ જે 3 ઘટક લખ્યા એને 5 ના સામ્ય વર્ગના ઘટકો. આવી રીતે તમે બીજાના સામ્ય વર્ગના ઘટકો પણ લખી શકો. બરાબર. હવે આના પછી આપણે નંબર આ 2 ની વાત કરીશું. નંબર 2 છે ને એને કેવો સંબંધ કહેવાય? તો એને કહેવાય સામ્યતાનો સંબંધ, સમાનતાનો સંબંધ. બે ઘટકો સમાન હોય એનો સંબંધ. તો આ જે સંબંધ છે નંબર 2 એને હું પહેલા એમ કરું યાદી સ્વરૂપે લખી દઉં, કારણ કે યાદી સ્વરૂપે એકદમ આપણને સહેલું પડશે. જો અને જો યાદી સ્વરૂપ ના લખવાનું આ રીતે સાબિતી આપી હોય તો આ રીતે રહેશે. જો આપણે એટલું જાણીએ કે અહીં પ્રત્યેક a belongs to ગણ a માટે જો a બરાબર a હોય કોઈ પણ સંખ્યા પોતાને સમાન હોય એનો મતલબ એમ થયો કે a નામની ક્રમયુક્ત જોડ સંબંધ R માં આવે માટે R એ સ્વવાચક છે. હવે આપણે સંમિતતાની વાત કરીશું. ધારો કે ક્રમયુક્ત જોડ AB belongs to R છે, એનો અર્થ એમ થાય કે A બરાબર B થાય. હવે A બરાબર B હોય તો તમે 100% B બરાબર A કહી શકો. બરાબર. એનો મતલબ એમ થયો કે BA નામની ક્રમયુક્ત જોડ પણ સંબંધ R માં છે માટે R એ સંમિત છે. હવે હું વાત કરીશ પારંપરિકતાની. એ હું અહીંયા લખું છું. ધારો કે ક્રમયુક્ત જોડમાં AB belongs to R અને ક્રમયુક્ત જોડમાં BC belongs to R છે. તો આનો મતલબ એમ થશે કે A બરાબર B થાય અને આનો મતલબ B બરાબર C થાય. ઇમ્પ્લાય ધેટ A બરાબર C. એનો મતલબ એમ થાય કે ક્રમયુક્ત જોડમાં AC belongs to R. એટલે કે R એ પારંપરિક છે. R એ પારંપરિક છે. તો જો આમ આ સંબંધ R એ ગણ A પરનો સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે. બરાબર. હવે જો મિત્રો આજે બીજા નંબરની હમણાં તમે વાત કરી એ સંબંધને આપણે યાદી સ્વરૂપમાં લખવાનું નથી છે. R બરાબર ક્રમયુક્ત જોડમાં જો 0 0 1 1 2 2 3 3 એમ છેલ્લે આવશે 12. આ સંબંધ છે ને સ્વવાચક પછી સંમિત પણ છે. તો કોઈ પણ ઊંધી જોડ અંદર અંદર પછી પારંપરિક પણ છે, કારણ કે આ સંબંધ આની અંદર એવી કોઈ બે જોડ નથી કે જેમને પારંપરિકતાની કસોટી આપવી પડે. એટલે આ સંબંધ વગર કસોટી પાસ થઈ ગયો, પારંપરિક બની ગયો. તમને હવે એવું કહેવામાં આવે કે આમાં 1 નો સામ્ય વર્ગ કેજો, 1 ને સમાવતો સામ્ય વર્ગ તો 1 નો સામ્ય વર્ગ એક જ મળો, 2 નો સામ્ય વર્ગ તો 2 જ મળે, 3 નો સામ્ય વર્ગ તો માત્ર 3 જ મળે. કારણ કે 3 ને સમાન હોય એ 3 જ કહેવાય, 2 ને સમાન હોય એ 2 જ કહેવાય, 1 ને સમાન હોય એ 1 જ કહેવાય, એમ 0 ને સમાન હોય એ શું કહેવાય? 0. તો આમાં કુલ કેટલા સામ્ય વર્ગો મળશે? તમને 13 મળશે. 13 A0 A1 A2 up to dash dash A12 એ બધાનો યોગ કરવાનો એ થાય અને પરસ્પર તમે છેદ કરો તો થાય. ઓકે મિત્રો, આપણા પછી એક્ઝામ્પલ નંબર 11 નીચેના સંબંધોને અનુરૂપ આપણે ઉદાહરણ આપવાના છે. આ ઉદાહરણ આપણે આપવાના એટલે તમે એ ઉદાહરણ તમે તમારી જાતે નક્કી કરી શકો. આવું કોઈ સંખ્યાત્મક ઉદાહરણ આપશો તો ચાલશે અને બીજો તમે ગણિતમાં ખાસ કરીને બીજગણિતમાં, ભૂમિતિમાં, અંકગણિતમાં અથવા કોઈ સામાજિક સંબંધનું ઉદાહરણ તમે જાણતા હો તો એ પણ તમે રજૂ કરી શકો. જેમ કે નંબર 1 માં સંમિત હોય પરંતુ સ્વવાચક કે પારંપરિક ન હોય એવો સંબંધ. ગણ A બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર
ક્રમયુક્ત જોડમાં 1 2 2 3 2 1 અને 3 2 આ રીતે લીધું તમે જોઈ શકો છો કે આ સંબંધ સમમિત છે કારણ કે 1 2 તો ઊંધું 2 1 2 3 તો 3 2 એટલે સમમિત છે પણ સ્વવાચક કે પારંપરિક નથી કારણ કે જો અહીં 1 1 નામની જોડ નથી 2 2 નથી 3 3 નથી એટલે સ્વવાચક નથી પારંપરિક પણ નથી કારણ કે આનો મતલબ શું થશે 1 2 2 3 તો આના પરથી મને ફળ કયું મળે 1 3 એટલે આમાં 1 3 છે ના તો આ સંબંધને આપણે પારંપરિક સંબંધ તરીકે ઓળખી શકતા નથી બરાબર હવે આવો એક સંબંધ તમે ભૂમિતિમાં પણ જાણો છો R2 એટલે કે સમતલમાં રેખાઓના ગણ L પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર ગણમાં ક્રમયુક્ત જોડમાં xy such that x લંબ છે y અહીંયા x અને y એ બે રેખાઓ ગણ L ની બે રેખાઓ તમે જાણો છો કે કોઈ પણ રેખા પોતે પોતાને લંબ ના હોય એટલે સંબંધ સ્વવાચક નથી પછી કોઈ રેખા x એ y ને લંબ હોય તો y એ પણ x ને લંબ કહેવાય માટે સંબંધ જે છે ને એ સમમિત થશે બરાબર પછી તમને હું બીજું કહું સમતલની અંદર જો x એ y ને લંબ હોય અને y એ z ને લંબ હોય તો x ની કોઈ દિવસ z ને લંબ ન થાય બરાબર સમતલની આપણે વાત કરીએ છીએ માટે આ ઉદાહરણ પણ તમે આપી શકો તમે આ બેમાંથી કોઈ પણ ઉદાહરણ રજૂ કરી શકો નંબર 2 માં પારંપરિક હોય પરંતુ સ્વવાચક કે સમમિત ન હોય તેવું ઉદાહરણ તો ગણ a બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R 1 2 2 3 3 1 3 તમે જોઈ શકો છો કે આમાં સંબંધ સ્વવાચક કે સમમિત નથી જો આપણે 1 1 2 2 3 3 જોડ નથી સ્વવાચક નથી 1 2 નું ઊંધું 2 નથી સમમિત પણ નથી પારંપરિક છે તો 1 2 2 3 તો આના પરથી મને ફળ કયો મળે 1 3 તો 1 3 આની અંદર છે બરાબર બીજી કોઈ બે જોડ ને પારંપરિકતાની કસોટી આપવાની રહેતી નથી તમે એમના કે આના ઉપરનું બીજું કોઈ ગાણિતિક ઉદાહરણ તમે લઈ શકો ગાણિતિક પણ લઈ શકો જેમ કે વાસ્તવિક સંખ્યાઓના ગણિતમાં રેખાઓમાં મોટા હોવાનો અથવા તો નાના હોવાનો જે સંબંધ છે માનો કે હું એમ કહું કે r બરાબર ગણમાં ક્રમયુક્ત જોડમાં xy such that x is greater than y અને x અને y બંને belongs to r તો તમે આ ઉદાહરણ પણ રજૂ કરી શકો છો બરાબર તમે જાણો કે કોઈ પણ સંખ્યા અને એની સંખ્યા એનાથી મોટી ના હોઈ શકે એટલે સંબંધ છે ને એ સ્વવાચક નથી હવે x એ y થી મોટી હોય તો y એ x થી મોટી ન હોય એનો મતલબ કે સમમિત પણ નથી x એ y થી મોટી હોય y એ z થી મોટી હોય તો x એ z થી મોટી થાય એનો મતલબ એમ છે કે પારંપરિક થશે એટલે તમે મોટા હોવાનો કે નાના હોવાનો કોઈ પણ ઉદાહરણ રજૂ કરી શકો હવે આપણે વાત કરીએ નંબર 3 ની સ્વવાચક અને સમમિત હોય પરંતુ પારંપરિક ન હોય 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આ રીતના જો આમાં આ જે સંબંધ છે 1 1 2 2 3 3 મેળા કીધું તો સ્વવાચક થઈ ગયા સમમિત પણ છે તમે જો ઊંધી બધી જોડ છે હવે પારંપરિક નથી પારંપરિક કેમ નથી હું તમને કહું જુઓ એ આની વાત કરો 2 3 અને 3 1 આ બંને ઉપરથી મને ફળ કયો મળે 2 1 જો 2 1 આમાં છે ના નથી માટે આ સંબંધ પારંપરિક નથી તમારે કોઈ એક ઉદાહરણ લખવાનું કે જેથી કરીને પારંપરિકતાનું જે ફળ છે એની અંદર ના મળવું જોઈએ એની જોડ મળવી જોઈએ નહીં તો આ જે સંબંધ છે એ પારંપરિક નથી હવે નંબર 4 સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સમમિત ન ગણ a બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર 1 1 2 2 3 3 તમે જાણો કે સંબંધ સ્વવાચક થઈ ગયું બરાબર પછી સમમિત અને પારંપરિક નહીં થાય કેમ જો 2 3 નું ઊંધું શું થાય 3 2 આમાં નથી તો સમમિત નથી બરાબર પછી પારંપરિક છે આ સંબંધ છે કે તમે પારંપરિક કહી શકશો કેમ કહી શકશો જો હું તમને કહું માનો કે તમે એમ કીધું હોય કે 2 2 અને 2 3 એ આ બંનેનો આ પહેલો ઘટક આનો બીજો ઘટક ને આનો પહેલો ઘટક સમાન છે આના પરથી મને ફરક કયો મળે 2 3 પણ 2 3 તો છે આ 2 3 એનો મતલબ એમ છે કે પારંપરિક થશે તમે ઊંધું પણ વિચારી શકો માનો કે 2 3 અને 3 3 તો ફળ કયો મળે 2 3 તો 2 3 પણ અંદર છે બરાબર તો આ રીતે તમે એનું ઉદાહરણ રજૂ કરી શકો તમને એમ થાય આના સિવાય બીજું કોઈ ગાણિતિક ઉદાહરણ રજૂ કરવું હોય તો તમે આવું લખી શકો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોટું અથવા સમાન હોવાનો બીજી રીતે નાનું અથવા સમાન હોવાનો સંબંધ હવે આ જે સંબંધ ને એ સ્વવાચક થશે કારણ કે આ તમે હંમેશા લખી શકો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ સનાતન સત્ય બરાબર આમાં એવું ના લખી શકાય
તમે એમ કહી શકો કે a ગ્રેટર ધેન a આ વાત ખોટી પણ આ સાચું એટલે આ જે સંબંધ છે એ જો સ્વવાચક થશે સંમિત નહીં થાય આ તો પારંપરિક થશે એટલે એનું તમારે ઉદાહરણ આપવું તો પણ તમે આપી શકો હવે એના પછી નંબર જુઓ પાંચમામાં તમને એમ કીધું છે સંમિત અને પારંપરિક હોય પરંતુ સ્વવાચક ન હોય જો આ સંબંધ 1 3 3 1 1 1 ને 3 3 1 1 3 3 આવી ગયું ઓમાં પર 2 2 લખેલ છે ના એટલે સ્વવાચક નથી પછી સંમિત અને પારંપરિક છે સંમિત એટલા માટે 1 3 નું ઊંધું 3 એટલે સંમિત થઈ ગયું બરાબર બીજું 1 1 નું ઊંધું 1 1 3 3 નું 3 3 એ પણ છે પાછો સંબંધ પારંપરિક પણ છે 1 3 3 તો આના પરથી પણ ફળ કયો મળે 1 1 1 આવી ગયું તમે આને ઊંધું વિચારો 3 1 1 3 તો 3 3 મળે 3 3 પણ અંદર છે એનો મતલબ એમ થયો કે આ જે સંબંધ છે એ સંમિત અને પારંપરિક છે પણ સ્વવાચક નથી તમને અહીંયા આને બદલે બીજું કોઈ ઉદાહરણ આપવું હોય તો તમે આ ઉદાહરણ આપી શકો છો કોઈ એક કુટુંબ વિચારો અને કુટુંબમાં માનો કે બધા બાળકો પુત્ર હોય તો સંબંધ તમે એવો લખો કે x એ y નો ભાઈ છે x એ y નો ભાઈ છે તો તમારો આ જે સંબંધ છે એ સંમિત અને પારંપરિક થશે પણ સ્વવાચક નહીં થાય કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાનો ભાઈ ના હોય બરાબર એટલે સ્વવાચક નહીં થાય બાકી x એ y નો ભાઈ હોય તો y x નો ભાઈ થશે x એ y નો ભાઈ હોય y z નો ભાઈ હોય તો x એ z નો ભાઈ થશે એટલે પારંપરિક અને સ્વવાચક પારંપરિક અને સંમિત થશે પણ સ્વવાચક નહીં યાદ રાખો મિત્રો મિત્ર હો આ જે સંબંધ છે એ સંબંધિત ને જો સ્વવાચક છે દરેક મિત્ર પોતે પોતાનો મિત્ર x એ y નો મિત્ર હોય તો y એ x નો મિત્ર પણ ગણાય પણ અમુક જગ્યાએ કન્ફ્યુઝન ઊભું થતું કે x એ y નો મિત્ર હોય ને y એ z નો મિત્ર હોય તો એવું થોડું છે કે x એ z નો મિત્ર હોય પણ જો મિત્રતાની આપણે આદર્શ વાત કરીએ તો 100% x એ z નો મિત્ર હોય જ બરાબર આમાં પેલા વેવઈ જેવું નથી કે x એ y નો વેવઈ હોય અને y એ z નો વેવઈ હોય તો x એ z નો વેવઈ થાય એ ન થાય પણ મિત્રતામાં થવું જરૂરી છે હવે મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ની વાત કરીશું આ દાખલો ભૂમિતિ પરનો છે તમને રકમ એવું આપ્યું છે કે સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના પર a પર વ્યાખ્યાયિત સંબંધ આ બરાબર ગણમાં ક્રમયુક્ત જોડમાં pq શબ્દ ઉગમ બિંદુથી બિંદુ p નું અંતર અને ઉગમ બિંદુથી બિંદુ q નું અંતર સમાન છે તો બતાવો કે આ સંબંધ સામ્ય સંબંધ છે વધુમાં તમારે એવું પણ નક્કી કરવાનું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ p નો સામ્ય વર્ગ એ બિંદુ p ને સમાવતું અને ઉગમ બિંદુમાંથી પસાર થતો એક વર્તુળ દર્શાવે છે એમ સાબિત કરો એ આપણે પછી વાત કરીશું જેનો સામ્ય સંબંધ છે બતાવીશું તો જો મિત્રો અહીં તમે એટલું જાણો કે પ્રત્યેક p belongs to a માટે આનો મતલબ બિંદુ p કહેવાય એટલે હું આવી રીતે લખી દઉં પ્રત્યેક બિંદુ p belongs to a માટે હવે કોઈ પણ બિંદુનો ઉગમ બિંદુથી અંતર એ બિંદુના જેટલું થાય તમે o થી p બોલો બરાબર o થી p બરાબર p નું o થી અંતર એ સમાન થાય તેનો મતલબ એમ થાય કે pp નામની ક્રમયુક્ત જોડ સંબંધ આ નંબર છે આ p કેપિટલ p બિંદુ તેનો મતલબ એમ થયો કે r એ સ્વવાચક છે r એ સ્વવાચક છે હવે આપણે આવું ધારીશું ધારો કે ક્રમયુક્ત જોડનો pq belongs to r છે જ્યાં p અને q આ બે ગણ એના ઘટક છે મતલબ બિંદુ આનો મતલબ એમ થશે ક્રમયુક્ત જોડમાં pq belongs to r એટલે તમે આમ લખી શકશો OP બરાબર OQ કારણ કે સંબંધની વ્યાખ્યા OP બરાબર OQ આના પરથી આપણે એમ પણ લખી શકીએ OQ બરાબર OP એનો મતલબ એમ થાય કે ક્રમયુક્ત જોડમાં QP belongs to પણ R થાય ઓકે R એ કેવો સંબંધ કહેવાય સંમિત છે એમ R એ સંમિત છે હવે આપણે આ સંબંધને પારંપરિક છે એમ સાબિત કરીશું
તો એમાં આપણે આપણે ધારી લઈશું, ધારો કે ત્રણ બિંદુ PQR માટે ક્રમયુક્ત જોડ PQ બિલોંગ્સ ટુ R અને ક્રમયુક્ત જોડ Q PQ અને QS લઈએ, QS બિલોંગ્સ ટુ R છે, જ્યાં PQ અને S એ ત્રણેય બિંદુઓ છે. આનો મતલબ એમ થશે કે જેટલું ઓથી P નું અંતર છે એટલું જ અંતર ઓથી Q નું. એ પ્રમાણે જેટલું અંતર ઓથી Q નું છે એટલું અંતર ઓથી S નું છે. અંતે તમને એવું મળશે OP બરાબર OS. એટલે તમે એમ લખી શકશો કે ક્રમયુક્ત જોડ PS belongs to R. બરાબર? એનો મતલબ એમ થયો કે R એ પારંપરિક સંબંધ છે, ટ્રાન્ઝિસ્ટિવ રિલેશન છે. આમ R એ બિંદુઓના ગણ A પર વ્યાખ્યાયિત સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે, ઇક્વિવેલન્સ રિલેશન છે. હવે આપણે દાખલાનો બાકીનો ભાગ સાબિત કરીશું. તમે એમ કરો, આપણે બિંદુ જે P છે એનો સામ્ય વર્ગ મેળવવાનો. બિંદુ P એ સમતલનું કોઈ બિંદુ છે, બરાબર? એનું ઉગમ બિંદુથી અંતર આપણે કંઈ ધારીએ. ધારો કે OP બરાબર R છે, જ્યાં R ગ્રેટર ધેન 0, કારણ કે P એ ઉગમ બિંદુ પર ન હોય તેવું બિંદુ તમને આપેલું. હવે બિંદુ P નો સામ્ય વર્ગ તેને આપણે કેપિટલ A કેપિટલ P નામથી ઓળખીશું. એ માનો કે બિંદુ XO નો ગણ છે. સચ ધેટ O થી જેટલું અંતર X નું થાય એટલું જ અંતર O થી P નું થાય, જ્યાં X એ કોઈ બિંદુ છે. હવે તમે એમ કરો, X ના નામ જો તમે ઈચ્છો તો આ રીતના ધારી શકશો, XY બિલોંગ્સ ટુ તમારો ગણ A સમજવાનો. બરાબર? હવે આનો મતલબ એમ થશે કે અહીં OX બરાબર OP આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ. OX વર્ગ બરાબર OP વર્ગ. O ઉગમ બિંદુ છે, એટલે ઉગમ બિંદુના યામ શું હોય? ઉગમ બિંદુના યામ હોય 0 0 બિલોંગ્સ ટુ કેપિટલ. તો અંતર સૂત્રનો ઉપયોગ કરીને તમે એવું લખી શકો, x ઓછા 0 નો વર્ગ એટલે x વર્ગ, y ઓછા 0 નો વર્ગ એટલે y વર્ગ બરાબર r. હવે આ જે સંબંધ છે ને, આ એક દ્વિઘાત સંબંધ છે. આને આપણે વર્તુળ તરીકે ઓળખીએ, પ્રમાણિત વર્તુળ, જેની ત્રિજ્યા r એકમ કહેવાય અને કેન્દ્ર કેટલું કહેવાય? ઉગમ બિંદુ. તો તમે એમ કહી શકો કે જે ઉગમ બિંદુ કેન્દ્ર તથા r ત્રિજ્યાવાળું વર્તુળ છે, r ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ વર્તુળ પર બિંદુ P આવેલું છે. આ બિંદુ P એ આ વર્તુળ પર આવેલું છે. કેમ? તો જો તમે બિંદુ P ના શું ધાર્યા હતા? બિંદુ P ના આપણે બિંદુ x ના xy ધાર્યા. બિંદુ જે P ને એ આ વર્તુળના સમીકરણનું શું કરશે? સમાધાન કરશે, કારણ કે એની ત્રિજ્યા પણ કેટલી છે? R છે. બરાબર? તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, ત્રિજ્યા R હોય, એવું આ વર્તુળ છે, એના પર બિંદુ P આવે છે. એટલે માટે બિંદુ P નો જે બિંદુ ગણ છે એ આ પ્રકારના વર્તુળનો ગણ તમને મળશે. એટલે તમે નામ લખી શકશો, આમ AP એ એવા બિંદુ x નો ગણ છે, સચ ધેટ આ શરતનું પાલન કરે છે, x વર્ગ વત્તા y વર્ગ બરાબર r. બરાબર? જ્યાં x y બિલોંગ્સ ટુ તમારે એ સમજવાનું. અને તમે અંદર r એટલે શું? તો r નો મતલબ એવો સમજવાનો, O થી P નું અંતર બરાબર r, OP બરાબર r. આને કહેવાય બિંદુ P ના બિંદુ ગણનું સમીકરણ. બીજી રીતે આને કહેવાય સામ્ય વર્ગ. બરાબર? તો બિંદુ જે P છે એ ઉગમ બિંદુ કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળ પર આવશે,
એ એનો થશે સામ્ય વર્ગ। મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 12 ની વાત કરીશું। એક્ઝામ્પલ 12 પર ભૂમિતિમાં ત્રિકોણ ઉપર તમને સંબંધ આપેલ છે સમરૂપતા। બધા ત્રિકોણના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર ગણમાં ક્રમયુક્ત જોડમાં T1 T2 such that T1 સામ્ય છે T2। બે ત્રિકોણ સામ્ય મતલબ સમરૂપ ક્યારે કહેવાય? જે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અચળ રહેતો હોય એવા બે ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય। આપણે અહીંયા એકરૂપતાની વાત નથી કરતા, જ્યાં T1 અને T2 belongs to A। તમે ધોરણ 9 માં સમરૂપતાની શરતો પર ત્રિકોણમાં ભણી ગયેલા છો, એ અન્વયે આ રીતે આપણે મૂકેલો છે। પહેલા આપણે આને સામ્ય સંબંધ સાબિત કરીશું। જો અહીં પ્રત્યેક ત્રિકોણ T માટે, બીજી રીતે પ્રત્યેક ત્રિકોણ T belongs to capital A માટે, જો કોઈ પણ ત્રિકોણ એ પોતાની જાતે શું હોય? સામ્ય હોય। કોઈ પણ ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ ABC, એમ ત્રિકોણ T સમરૂપ છે ત્રિકોણ T। આનો મતલબ એમ થાય કે TT નામની ક્રમયુક્ત જોડ સંબંધ R માં આવશે, માટે R એ સ્વવાચક છે। R એ સ્વવાચક છે। હવે આપણે પારંપરિક સંહિતાની વાત કરીશું। ધારો કે ક્રમયુક્ત જોડ T1 T2 belongs to R છે, જ્યાં T1 અને T2 બે ત્રિકોણ છે। આનો મતલબ એમ થાય કે T1 સામ્ય છે T2। આનાથી ઊંધું પણ તમે લખી શકો T2 સામ્ય છે T1। એનો મતલબ એમ થાય કે T2 T1 નામની ક્રમયુક્ત જોડ સંબંધ R માં છે, માટે R એ સમમિત છે। હવે આપણે વાત કરીશું પારંપરિકતાની, તો એ આપણે આમાંથી લખીશું। ધારો કે T1 T2 belongs to R અને ક્રમયુક્ત જોડમાં T2 T3 belongs to R છે, જ્યાં T1 T2 અને T3 એ ત્રણેય ત્રિકોણ છે। આનો મતલબ એ થાય કે T1 સમરૂપ છે T2 અને T2 સમરૂપ છે T3। હવે ભૂમિતિના નિયમ પ્રમાણે જો ત્રિકોણ T1 T2 ને સમરૂપ હોય અને T2 T3 ને સમરૂપ હોય તો T1 સમરૂપ છે T3 એમ તમે લખી શકો। એનો મતલબ T1 અને T3 નામની ક્રમયુક્ત જોડ સંબંધ R માં છે। એનો મતલબ એ થયો કે R એ પરંપરિક છે, R એ પરંપરિક છે। તો આમ R એ પરનો સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે। હવે આ દાખલામાં આપણને એક બીજી વિગત માગણી કરી છે। તમને ત્રણ ત્રિકોણ આપેલા છે, એ ત્રિકોણની બાજુઓ આ રીતે। જો હવે ત્રિકોણ T1 ની બાજુઓ 3, 4, 5, ત્રિકોણ T2 ની બાજુઓ 5, 12 અને 13 તથા ત્રિકોણ T3 ની બાજુઓ 6, 8 અને 10 આપો। હવે હું T1 અને T2 આ બંનેની બાજુઓનો ગુણોત્તર લઉં। T1 તથા T2 માટે બાજુઓનો ગુણોત્તર તો આવી રીતે થશે 3/5, 4/12, 5/13। આ સાચું છે? ના, જે સત્ય નથી, જે સત્ય એનો મતલબ એમ થયો કે T1 સામ્ય નથી T2। સામ્ય નથી એમ બતાવો તો ઉપર લીટી પર ચાલે, આ સત્ય નથી એમ લખશું તો આપણે ચાલશે। એ જ રીતે હવે હું T2 તથા T3 માટે બાજુઓનો ગુણોત્તર, તો જો 5/6 બરાબર 12/8
બરાબર 13 ભાગ્યા 10 આ શક્ય છે ના આ પણ શક્ય નથી એનો મતલબ એમ થયો કે T2 અને T3 સામ્ય છે આ વાત સાચી નથી સત્ય હવે છેલ્લે T1 તથા T3 માટે ગુણોત્તર પહેલા અને ત્રીજા ત્રિકોણ માટે ગુણોત્તર તો જો 3 ભાગ્યા 6 4 ભાગ્યા 8 5 ભાગ્યા 10 આ શક્ય છે કારણ કે આ ગુણોત્તર અચળ રહે તો લગભગ જે હંમેશા શક્ય છે માટે તમે એમ કહી શકો કે T1 સામ્ય છે T3 બરાબર આ શક્ય છે તો કયા બે ત્રિકોણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે T1 અને T3 બરાબર મિત્રો હવે જો આના પછી આગળના જે બે એક્ઝામ્પલ છે એ તમે જાતે ગણી શકશો એક જો નંબર 13 માં તમને બહુકોણ ઉપરનો એક દાખલો આપેલો છે તમે જાતે ગણી શકશો પછી 14મો જે દાખલો છે એ સામ્ય સંબંધ છે તમે બતાવી શકશો ઉપર આપણે એક રેખાઓનો દાખલો આવે એવી રીતે પછી 15મો જે દાખલો છે એ અને 16મો દાખલો એ બંને એમસીક્યુ છે એ પણ તમે અગાઉની પ્રમાણે ગણી શકશો એટલે હવે પછી આપણે વિધેયના પ્રકારની વાત કરીશું હવે પછીનું જે લેક્ચર આવશે એમાં આપણે વિધેયના પ્રકારની વાત કરીશું વચ્ચેના દાખલા તમે ગણી રાખજો જો કદાચ ન ફાવે તો મને કહેજો ઓકે